આટકોટમાં માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપક્રમી છાત્ર છાત્રાઓ વાલી જનસમાજમાં અંધશ્રદ્ધા દૂર કરવા ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતુ જાથાના જયંત પંડ્યા પ્રયોગ નિદર્શન સાથે વૈજ્ઞાનિક સમજ આપશે. જાથાનું 10,070મો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્ઘાટન મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ રામાણી, વેલજીભાઈ હિરપરા, પ્રિન્સિપાલ અનિલ મેથ્યુ, જાગૃતિબેન પેથાણી, જયદીપભાઈ ખાચર, મહેન્દ્રભાઈ ગરાસિયા તેમજ ગૃહમાતા ડેનિસાબેન રામાણી, પ્રિયાંશીબેન ભરવાડિયા, દેપાલીબેન રામાણી, પૂજાબેન ઉપાધ્યાય તથા લલિતાબેન ભુરિયા હાજરી આપવાના છે. વૈજ્ઞાનિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ ભસ્મ, લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશૂળ નાખવું, ધૂણવું, સવારી આવવાની ડિંડક લીલા, બોલતું તાવીજ, હજરતમાં જોવું, શ્રીફળ ઉપર બેસીને આપોઆપ ફરવું, સંમોહન, મનગમતી મીઠાઈ ખવડાવી, માથા ઉપર સગડી રાખવી, કાનથી ચીઠી વાંચવી, કર્ણ પિશાચ વિદ્યાનો ભ્રમ, ભુવાની સાંકળ મારવાની ધતિંગ લીલા વગેરેનું નિદર્શન સૌ કોઈને શીખવાડી દેવામાં આવશે. આટકોટમાં જાગૃતિને અદ્ભુત માતૃશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના સંકુલમાં આયોજન કરાયું છે. આ પ્રયોગમાં મિમિકી આર્ટિસ્ટ ઉમેશભાઈ રાવ, જાથાના અંકલેશ ગોહિલ, નિર્ભય જોશી, દિનેશ હુંબલ, નિર્મળ મૈત્રા, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ ઉપસ્થિત રહેશે. આટકોટમાં માતુશ્રી ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ઉપક્રમે વિજ્ઞાન જાથાનો 10,070મો કાર્યક્રમ હતો, જેમાં વિજ્ઞાનના રહસ્યોને ખુલ્લી કરી અને ખાસ કરીને બાળાઓને શીખવાડી દેવામાં આવેલા. એકના ડબલ કઈ રીતે થાય, હાથમાંથી કંકુ ભસ્મ લોહી કેમ નીકળે, બેડી કેમ તૂટે, આવા બધા પ્રયોગોનું નિદર્શન કરી અને શીખવાડી દેવામાં આવે છે. વિજ્ઞાન જાથા ખાસ કોઈ પણ હાથ ચાલાકી હોય, ગોઠવણ હોય, રસાયણ વિજ્ઞાનનો ચમત્કાર હોય એટલે લોકોને તર્કને પ્રાધાન્ય આપી અને ઢોંગી ધુતારાઓથી સાવધાન રહે તે માટેનો આખો નિદર્શનનો કાર્યક્રમ હતો. વિજ્ઞાન જાથા દેશ આખામાં કામ કરીએ છીએ. વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણ રાખી પોતાનો પરિવાર સુખી કેમ થાય તેવા પ્રયત્નો કરે છે. આજે આપણે જોઈ છીએ અંધશ્રદ્ધા એ હરણફાળ ભરી છે. તેની સામે વિજ્ઞાન જાગૃતિ લાવી અને લોકો ખાસ કરીને અંધશ્રદ્ધાથી દૂર થાય, કુરિવાજો છોડી દે, વ્યસનનું તિલાંજલિ આપે તે માટેનો એક જબરદસ્ત કાર્યક્રમ શૈક્ષણિક સંકુલમાં યોજાઈ ગયો અને સફળતા મળી. તે માટે ટ્રસ્ટીગણ છે, શાળાના આચાર્ય શિક્ષકો છે અને સમગ્ર વ્યવસ્થાના વ્યવસ્થાપકો છે, વ્યવસ્થા ગોઠવી છે, તેમને પણ જાથા અભિનંદન આપે છે. જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, આટકોટ.